હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગી ગયા છે 8. સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે મિત્રો. આજે લેટ ઉઠ્યા હતા, મતલબ 7:30 આજુબાજુ. તો ઓકે રેડી ફ્રેશ થયા છે. બાકી ડીજી મિત્રો વહેલા ઉઠી હતી અને હવે હું નાવા બેઠો હતો તો નાવાના આવી ગઈ છે. કંઈ ચાલુ છે. ગુડ મોર્નિંગ. મરચો બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. બાકી મિત્રો મોર્નિંગ સરસ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી. મેં કરી લેજો દર્શન માતાજીનો. અને આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. પહેલાં ચા નાસ્તો કરી લીધો મિત્રો. બાકી મોમોને આજ તો બહાર આવીને પહેલાં બેસી ગયા છે. એનો મતલબ એમ આજે શૂટિંગમાં જવાનું છે મિત્રો. નવી ચેનલ અને ચા લઈ લીધી છે, રોટલી લઈ લીધી છે અને નાસ્તામાં થોડો વઘારેલો રોટલો છે. તો પહેલાં મિત્રો મસ્ત ભરપેટ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ શૂટિંગમાં. કાં તો ડીજી બેન આવીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને આવી જશે શૂટિંગમાં. અલ્પેશ નાયકા શૂટિંગની મિત્રો શરૂઆત કરી દીધી છે. મસ્ત ભગાનો કપડો પહેરી દીધો. પણ અત્યારે ગરમી મિત્રો ખતરનાક. અત્યારે હોય 9 વાગ્યા તો આ ગરમી જબરદસ્ત લાગે. બાકી રાજુ કાકો હમણાં પાછા આવે એવા નહીં. પગ હોજો ચડી ગયો છે. તો ડૉક્ટરની હમણાં અમે 15 દાડા આરામ કરવાનું કીધું. મસ્ત બન્યારો સારો મિત્રો. વિડીયોનો એક કટ બતાવીએ. સના ભગત બોલો બોલો શેઠ નેકરે છો? અરે તમારા બાપાની તો વાત ના થાય. તે અમાર બાપુ તો ઉપર જતા રહે, એમાં શું વાત થાય? તમારા બાપો બિસ્ટોલો પીતા પેલા? અમારો બાપુ હા અમે ભૂપતાજી શું વાત કરો? પેલા બીડી ના મળતી, પિસ્ટોલ જતી લાવતા હશી. અરે કોઈ વાતો કરે શાના આયા તા? આખું ગોમ લાઈ નાખ્યું તું તમારા બાપાએ તો. અમારો બાપુ શાના આયા તા? આમ જતા રે 20 વર્ષ થયા. હું શાના આયા તા? રાતી નતા તમે તો કે ગોમમાં ગમમાં હું કહેવાય? લખાબાની રમેણ હતી કણ? રમેણમાં અમારો બાપુ આયા તા. અરે તમારા બાપો આયેલા હાજરા હજુર અને ચાલી તો બુઆ બેહરેલા, બધા જોઈ રહેલા. પણ તમારા બાપાની તો વાત અલગ હતી કે લખા મોડવે મજા. તમાર બાપો કહેતા હતા કે લખા મોડવે મજા, ગોમમાં મજા, કળકુવશે મજા, છોકરે મજા, ઢોરે મજા, મોનવીએ મજા. અને ભાઈ મારી રમેણમાં જે આયા છે ફૂલ નહીં તો ફૂલની પોખડી, જેને ટેકો કર્યો છે, કોઈને ટોપું કર્યું છે, ઈવન આ ફૂલ હોનારો થઈ જશે સવારે તો. જીવતા તા તાને બધું પટાઈને ગયા તા ને અમે શું મજા કેવા આયા છીએ? કેમ તાને કશું મેલ્યું હે છોકરા બહાર? આ તો અમે બધું વસાયું છે. તમે બધું જો તો પૂરું કરીને જશે ને અમે મજા કેવા આયા તા? કના કોઠા આયા તા? તમને શરમ આપી જો. તમારો ભાઈ ભગો રહ્યો ને, આમ ભગવાન જો માણસ આમ ધૂણા એટલે આખું ગોમ જોઈ રહેલું, અને ભગો ધૂણા એટલે ઓમ કરે અને પછી 2-4 તો બિસ્ટોલો ખેંચી જો ધૂણતા. એના પૈસા નથી એટલે પીધી છે. ના ઘેર કદી બીડી પાડતો નહીં. એ ભગલો રે ને અમારા બાપા જેવો જ છે. એને કોઈ મેલ્યું છે? કોઈ મેલ્યું છે? તમને તો અમુક કોઈ અવાજ ના કરીએ કે ભગો કહેતો તો કે મણો વાઘ આવ્યો હું, અને જો કે મારા છોકરો અમુક કોઈ વાગણી કરે ને એનો હાથ ના ભાગી નાખું તો મારો અમે રાતે હેતરમાં એકલા જ હતા, શિયાળથી બીવાતા, નાદ વાઘની વાતો કરતા હતા. હે તમારા બાપાની આવી હુકા વાતો કરો છો ને? એમ નહીં કહેતો. મરી જાઓ હોમા પડતા ના. અમે હેતરમાં જતા, ભૂપતાભાઈ રે બીવાતા, અમને હંગાતી લઈ જતા કે હરજે છોકરા બીક લાગે છે શિયાળની, અને આજ વાઘની વાતો કરતા હતા. તો મિત્રો 10 વાગી જશે. શૂટિંગમાંથી ઘેર આવી જઈએ છીએ પાછા અને પાછા શૂટિંગમાં જઈએ છીએ. કારણ કે મિત્રો ચા નાસ્તો પહોંચાડવાનો હતો ને આજ લેટ થવા એવું હતું. તો ચાલુ શૂટિંગમાં બાઇક લઈ મિત્રો સીધા જ આવી જઈએ ઘેર અને હવે જઈએ છીએ ખેતરમાં. પહેલાં ખેતરમાં ચા નાસ્તો આવી દઈએ. તો મિત્રો 11 વાગી ગયા છે. શૂટિંગ પૂરું કરી અને ઘેર પહોંચી ગયા છીએ મિત્રો. ઓલરેડી મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ફટોફટ નીકળી જઈએ શૂટિંગમાં. એટલે ડીગી જો જઈ મમ્મી પૂછશે ડીગી જો જઈ હા બાર ડીગે ओ डिगू क्या कर रहे हो ये सब लेकर ए बच्चे
मेरी बात सुनो, क्या कर रहे हो? ઘેર જવા દે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં શું બનાવ્યું છે જોઈએ. વટોણા અને કોબીનું શાક છે. બાકી મિત્રો ઘઉંની રોટલીઓ બનાવી છે, ગોળ લીધો છે થોડો અને છાશ છે. તો મસ્ત જમી લઈએ. જમીન મિત્રોની રીતે શૂટિંગમાં જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મુલાકાત કરી. બાબુબા, ઓ બાબુબા, આ શિયો સલ્યા તમ ના ઓળખ્યો તો મો આ હો તમન કોણ નહીં ઓળખતું આખા ગામમાં? હા, કદી નહીં નોય પગ મેલ્યો પાછો તી. બાબુબા તમારી જરૂર પડતી ને એટલે આવ્યો આ બાજુ. એટલે જરૂર વગર તો બાબુબા પાંચસો કોઈ આવત છે. જરૂર પડે એટલે બધા આવે છે હોય. થોડી ભૂલ થઈ જાય ને થોડી મિસ્ટેક થઈ જાય ને એટલે મું કીધું ના હોય તો બાબુ પાસે જતો કલાકાર શ્રીને બસ બસ મિસ્ટેક થઈ જતી ને એટલે આવ્યો તો ભૂલ થઈ જાય થોડી. તો પેલા હું કા મિસ્ટેક કરતા છો બાબુજી અને મિસ્ટેક થઈ પણ મને બચાવી લો. તો હું કા બચાઈ લઉં? પણ લેવા આવ્યા હતા. સરપંચ ઉલેવા હતા એમ? હા? વાડી તારા બાપની છે? હા, એ પુંજો પાણી રેડી ગયો છે બધું? પણ મારી ભૂલ એમ નહીં. નહીં, એ ઓબા પુંજાઈ વાયા તા. મારી ભૂલ નહીં. શરમ વગરનો એ બાબુ તો તારા નામની રાળ જ ગામમાં ના જઈ, મારા- રાળ જ ના જઈ. એ પેલા જીવની એવન ખાવી હતી ને ત્યાં તે લઈ આવ્યો બે ચાર જીવણી એવન ખાવી હતી. કમલા બેન. આ બૂટનું બૂટી મેલીને નાખ્યો છે તું અને વાડી ધૂળી નાખે છે. ઓબાની કાચી કેરીઓ પાડી ખોય છે. નહીં જોઈ હા, કાઢી. વાડી લીધી તારની ઈવન શાંતિ નહીં. શાંતિથી બેહવા એટલે માણસ કેમ મળતું નહીં, રાતે ઊંઘવા મળતું નહીં. એટલે આ લોકોનું તો મિત્રો અત્યારે વાગી જશે ત્યાં અને આગળ તમે વિડીયો શૂટિંગના કટ જોયા, બાબુજીનું ઘર બતાવીએ છીએ. એટલા મિત્રો વિડીયો શૂટિંગ કરવા ગયા હતા અને હવે પાછા રિટર્ન આવી જાય છે ચીકુડીની વાડીમાં અને ઓબાની વાડીમાં. બાકી તો મિત્રો મસ્ત શૂટિંગ ચાલુ કરી દીધું હતું લગભગ 1:30-2 વાગે, પણ આપણો કટ પહેલો ચાલુ હતો જેના કારણે બતાવવાનું મેળ નહોતો. તો હું પહોંચી જાય છીએ. થોડું ઘણું બાકી રહી ગયેલું છે એવું મિત્રો હવે પૂરું થશે. મસ્ત બન્યા, સારા સારા. કોકનું નખો જ કાઢી દઈએ અને પછી માફી માંગે એમ ચાલે? હા, બે ત્રણ કટ્ટો ભરી જઈએ અને પછી ગમે તેટલા પજે પડીએ એનો મતલબ ખરો ને. નહીં કરતો લઈ જા કઈ શરમ નહીં આવતી તે કરી વાળીમાં પે કદી નહીં પેવું હોય જો પૈસા તો મિત્રો 5 વાગી જશે અને શૂટિંગમાંથી મસ્ત ટાઈમથી ગયા આવી ગયો. આવીને મિત્રો કલાક જેવો આરોપ કરે કારણ કે અચાનક ગરમી ખતરનાક પડવા માંડી છે. આ વરસાદનું આપણે વાવાઝોડાનું બધું વાતાવરણ હટી ગયું ને પછી 2-3 દિવસથી ગરમી ખતરનાક પડે છે. વાત તો ખમણું નહોતું, ચા લઈ લીધી, નાસ્તો લઈ લીધો. મુન્ને મમ્મી જાય છે 4 વાગવા માટે. નહીં તો આપણે ચા નાસ્તો કરી લઈએ પછી પાછું જવું પડશે ખેતરમાં સાંજની પોટલી ઉકળાવવા. તો મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને ચા બાપી અને ખેતરમાં ગયા હતા સાંજની પોટલી ઉકળવા માટે. મિત્રો ફોનમાં ચાર્જ હતું એટલા માટે કોઈ કટ બતાવવાનું સેટિંગ નહોતું થયું. હવે ફોન ચાર્જ કર્યો છે. બાકી તો ઘેર છીએ અને મહેમાન આવ્યા હતા તો બેઠા હતા. મિત્રો ક્યાં કર રહે હો? તો મિત્રો દૂધની બરણી રેડી થઈ ગઈ છે. તો પહેલાં દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. અને મસ્ત દૂધ ભરાઈ ટાઈમથી ઘેર આવી ગયા હતા. બાકી તો મહેમાન આવ્યા છે એ બધા બેઠા છીએ ભેગા. મારે બનાવીને છે તો રોટલા બોટલા બની ગયા છે એ બધા ખાઈ લીધું છે અને અમારે જે ખાવા છે અને મુન્યોરી હોણો છે તો એને ફઈ સમજાવે છે. ગોડું છોકરું હા શિવરાજભાઈ ભોણોભાઈ. બાકી મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો બધા પરિવાર મળી અને મસ્ત જમી લઈએ. અને મિત્રો મારું બંને તો આજે શું દીધું ફ્રેક્ચર નહીં થયું. આ અંગૂઠો વળી ગયો હતો તો અમારા ગામડામાં મિત્રો દેશી હાડવે કોઈના પર મોટી ઉંમરના ડોહોબા હોય ને એવા બધા જોણતા હોય એક મસ્ત કારીગર
એવા પાસે લઈ ગયા મસ્ત આરામ થઈ ગયો, સરસ કમ્પ્લીટ થઈ ગયો. બાકી તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. મહેમાન આવી, મારું બુની ભાઈ, મારું બની ભાઈ બધાએ મસ્ત જમી લીધું છે અને આજે રાત રોકાવાનો છે. તો ઘરે પંખાના વાયરે બધો બેઠો છે અને મિત્રો જમીન આપણે આવી જઈએ છીએ એડિટિંગ કરવા. બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.